Don't exploit the labor class people. Never insult those people, please. જે લોકો મજૂરી કરે છે ને, પરસેવાથી નહાય છે, શું કરે? એની પાસે સંપત્તિ નથી, સમૃદ્ધિ નથી, મિલકતો નથી, તો શું કરે? એનું મિલકત એની મહેનત છે. એ મહેનતને વેચે છે, પોતાનો પરસેવો વેચે છે. હવે એને શું લૂંટીશું આપણે? ન કરીએ, એવું ન કરીએ. હા, ઈશ્વર ના હાથ ચાર તમારી ઉપર છે, મહેરબાની છે, બધું જ માલિકે તમને આપી દીધું છે. હા, તો તમે પણ ચાર નહીં તો બે હાથ તો ખોલો. બાઇબલમાં એક બહુ સુંદર વાક્ય છે, જે આપે છે એને આપવામાં આવે છે. સાચા લોકો બહુ મજબૂર છે. મેં જોઈ છે ઝૂંપડપટ્ટીઓ, મેં જોઈ છે આ લોકોની લાચારી, મેં જોઈ છે આ લોકોની બીમારી, જોઈ છે આ લોકોની સાથે બહુ તકલીફમાં હોય છે. ત્યારે એ આપણી સેવામાં આવે છે. એ ડ્રાઈવર બને છે, સિક્યોરિટી ગાર્ડ બને છે, રસોઈયા બને છે, આપણે ઘેર સાફ સફાઈ કરવા આવે છે. આ લોકો આપણે ત્યાં આવે છે. આ લોકોના પૈસા ના કાપવા, ઓછા ન કરવા, એ આપણો વિવેક નથી. ના, 1500 નહીં, તમને 1200 આપીશ. ના, આ વિવેક નથી. ઈશ્વરે આપ્યું છે, તમે પણ વહેંચો ને. એ 1500 કે તો તમે સામેથી કહો 2000. આ તમારી ખાનદાની છે, એ તમારો ડ્રાઈવર છે, એ તમારો ક્લીનર છે, એ ઘરમાં કામ કરે છે. એને તમે પહેલા કહો, તું પહેલા ચા પી લે, પહેલા નાસ્તો કરી લે, પછી કામ શરૂ કર. તમારા કામ ઉપર આવે છે, 2 જોડી કપડા અપાવો, 2 જોડી ચપ્પલ અપાવો, વાર તહેવારે એની પત્ની એના બાળકો માટે દિલ ખોલીને કશુંક મોકલો. મોકલી તો જુઓ. અને એ દિલની જે ઠંડક હૈયાની એ લોકોમાંથી દુઆ પેદા કરશે. તમારા ખજાના ભરાઈ જશે સાહેબ. આ દુઆઓ આમ કરીને ઉભરી જશે તમારા દરવાજા પાસે. કોઈ તકલીફ, કોઈ મુશ્કેલીઓને આવવા નહીં દે. લાચાર છે સાહેબ. એના પૈસા કાપીને શું કરીશું? આપણે બીજું કશું ઓછું આપણામાંથી ન કરી શકીએ? આપણે 5000 બદલે 2500 સાડી ન લઈ શકીએ? અને બચેલા પૈસામાંથી 100 5 સાડી એ ઘરમાં કામ કરતી નોકરાણીને આપીને એના જીવનને સ્વર્ગ ન બનાવી શકીએ? જોયો છે એ 5 સાડી લઈને ખીલેલો ચહેરો?
તમે પીઝા ખાઓ, પેપ્સી ખાઓ, તમને ગમે એ ખાઓ, પણ બીજા ટેબલ ઉપર ડ્રાઈવરની ચા ને બ્રેડ બટર નું તો વ્યવસ્થા કરો. બહુ તકલીફમાં છે સાહેબ. એના બાળકો, એની પત્ની, એના માતા પિતા ક્યાંથી લાવશે એમની બીમારીઓનો ખર્ચો? શિક્ષણ તો આ જમાનાનું એને પોસાશે નહીં, એટલે એના પછીની પેઢી પણ અભણ જ રહેશે. એ પણ શાકની લારી કરશે, રિક્ષા ચલાવશે, ગેરેજ કરશે, એ પણ કોકને ત્યાં કામ જ કરશે. સાચા અર્થમાં જ્યારે આ લોકોને તમે પૈસા આપો છો ને, ત્યારે તમે જ નારાયણ બની જાઓ છો.